નમસ્કાર દર્શક મિત્રો, આજે મહેસાણા જિલ્લામાં આવેલ ડાંગરવા ગામે આપણે જઈ રહ્યા છીએ. આ ડાંગરવા ગામ એટલે ભગવાન સ્વામિનારાયણની ચરણ રજથી 18 વાર પવિત્ર થયેલું એવું આ ડાંગરવા ગામ. ડાંગરવા ગામમાં મહાન સ્ત્રી હરિભક્ત જતનબાઈ થઈ ગયેલા છે. આ જતનબાઈના ઘરે શ્રીજી મહારાજ સ્વયં ત્યાં રોકાણા છે 15 દિવસ સુધી, અને ત્યાં દૂધ દહીંની રેલમછેલ કરીને દૂધ દહીંનો રેલો ડાંગરવા ગામના પાદર સુધી ગયેલો. ત્યાં સુધી સંતોને હરિભક્તોને મહારાજે અને જતનબાએ દૂધ દહીં જમાડેલા છે. એવી આ પ્રસાદીની જગ્યા છે. તેમજ અહીંના મહાન સુરવીર હરિભક્ત અગરાજી અને અમરાજી ડાભી એના પણ આપણે દર્શન કરીશું પ્રસાદીની જગ્યાના. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે મહેસાણા જિલ્લા કડી તાલુકોનું એક પવિત્ર ગામ ડાંગરવામાં સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ઊભા છીએ. મહારાજના સમયથી આ ગામમાં સત્સંગ, મહારાજ કહેવાય છે કે 18 વખત આ ગામમાં પધાર્યા છે અને એમની બધી લીલાઓ કરી છે. ખાસ તો જતનફોઈના ઘરે એ પણ આપણે જશું, એમના દર્શન કરીશું, એની વાતો કરશું. પણ આજ ડાંગરવામાં જે 2 મંદિરોનું સ્થાપન થયું છે એ પૈકીના આ સ્વામિનારાયણ મંદિર પટેલોનું, ત્યાં આપણે ઊભા છીએ. આ મંદિર હમણાં જ નવું થયેલું છે, 20-22 વર્ષ પહેલાંનું મંદિર છે. અને જૂનું 100 વર્ષ જૂનું મંદિર ડાંગરવામાં દરબારોના મહોલ્લામાં છે. એટલે 2 મંદિરો અહીં સ્વામિનારાયણના અત્યારે પ્રવર્તમાન છે. આમ તો મહારાજના વખતનો સત્સંગ આ ગામમાં છે અને એ સત્સંગ આ મંદિરો દ્વારા અત્યારે પણ ચાલુ છે. તો એ મંદિરના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. અહીં એક મંદિરના મુખ્ય દરવાજાની બાજુમાં જ હનુમાનજીનું કષ્ટભંજન દેવનું એક સરસ મજાનું સ્થાપત્યવાળું શિલ્પ સ્થાપત્યવાળું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને એમાં અત્યારે કષ્ટભંજન દેવની મૂર્તિ સ્થાપિત કરેલી છે, એના આપણે દર્શન કરી રહ્યા છીએ. પવિત્ર સ્થાન છે, પવિત્ર દેવ છે, અને સ્વામિનારાયણ ભગવાન હોય ત્યાં કષ્ટભંજન દેવ તો હોય જ. કારણ કે ગોપાળાનંદ સ્વામીએ આ કષ્ટભંજન દેવની સ્થાપના સમગ્ર ગુજરાતમાં અલગ અલગ મંદિરોમાં કરી અને સાળંગપુરમાં તો મુખ્ય કરી. એટલે મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું છે કે આપણા હનુમાનજી તો આપણા પૂજ્ય દેવ છે, ઉપાસ્ય દેવ છે અને કુળદેવતા છે. આ મંદિર 20-22 વર્ષ પહેલાં નિર્માણ પામેલું છે. અને જૂનું મંદિર તો કહેવાય છે કે 120 વર્ષ જૂનું હતું, પણ પછી એ મૂર્તિઓ બાજુમાં રાખી અને નરનાળ દેવ ગાદીના તાબા હેઠળ આ મંદિરનું નિર્માણ છેલ્લા 20-22 વર્ષથી નવું બનાવ્યું છે. હજુ નિર્માણ ચાલુ જ છે. આગળ હનુમાનજીના મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને ગણપતિનું મંદિર પણ અહીં બાજુમાં નવું બની રહ્યું છે. આપણે આ નવા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યા છીએ. મહારાજની મૂર્તિઓ જે મહારાજના વખતથી ઉપાસનામાં હતી એ ચિત્રામણની મૂર્તિઓ, પટમૂર્તિઓનું સ્થાપન આ મંદિરમાં કરવામાં આવ્યું છે. આપણે એના પવિત્ર દર્શન કરી રહ્યા છીએ. આ બાજુ ધર્મભક્તિ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિઓનું સ્થાપન છે. મધ્યમાં સ્વામિનારાયણ ભગવાનનું સ્થાપન છે અને આ બાજુમાં નરનાળ દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને એના બાજુમાં પવિત્રમાં પવિત્ર અને જૂનામાં જૂની મૂર્તિ જે મહારાજના વખતમાં ચિત્રામણની બનાવેલી એ મૂર્તિનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે. એટલે આ પ્રસાદીના મંદિરમાં આપણે આ દર્શનનો સદભાગ્ય આપણને બધાને મળ્યું છે, એનો લાભ લઈ રહ્યા છીએ. અને આજુબાજુ દિવાલોમાં મહારાજના બધા ચરિત્રો, આચાર્ય મહારાજની પટમૂર્તિઓ અને મહારાજની લીલાઓ બધી અલગ અલગ રીતે આલેખવામાં આવી
ખાસ કરીને તો જતનભોઈ આ ગામમાં મહારાજના જે અગ્રીમ હરિભક્ત માળામાં જેને કહેવાય ને કે મહારાજની માળાના મણકા જેવા એવા જતનભોઈના જે પ્રસંગો છે મહારાજની વખતના એ બધી લીલાઓ અહીં ચિત્ર તરીકે પટચિત્ર તરીકે મૂકવામાં આવી છે અને આલેખવામાં આવી છે. આ મંદિરમાં લગભગ 70 વર્ષ પહેલાં માત્ર લાકડામાંથી જ બનાવેલો એક સ્થાપત્યની જેને કહેવાય ને કે નમૂનારો હિંડોળો જેમ નિષ્કુળાના સ્વામીએ બનાવ્યો હતો એ પ્રકારનો આ હિંડોળો મહારાજ માટે મહારાજની મૂર્તિ માટે બનાવવામાં આવ્યો છે. અને 70 એમાં એક વિશેષતા છે કે ક્યાંય લોખંડનો ઉપયોગ કે ખીલીનો કોઈ ઉપયોગ થયો નથી. માત્ર ને માત્ર બેલેન્સિંગ સિસ્ટમ મુજબ લાકડામાં લાકડું રાખી અને આખો હિંડોળો બનાવવામાં આવ્યો છે. આ મંદિરમાં આપણે જે દર્શન કરી રહ્યા છીએ સામે એ મહારાજના ચરણાવિંદ મહારાજે એ વખતના સત્સંગમાં એમને પ્રસાદી રૂપ આપેલા એવા ચરણાવિંદના આપણે દર્શન ઓરિજિનલ ચરણાવિંદ મૂળ ચરણાવિંદના આપણે દર્શન કરી રહ્યા છીએ. અને આપણને દેખાય છે કે આ આજથી 200 વર્ષ પહેલાંના ચરણાવિંદ પણ જાણે હમણાં પાડ્યા હોય એવું દેખાય છે. અને એની બાજુમાં મહારાજે જતનબા ફોઈને જે બધી પ્રસાદીની વસ્તુઓ આપેલી ભેટ આપેલી દાખલા તરીકે મહારાજે જે આશીર્વાદ આપ્યા હતા જે શિક્ષાપત્રી આપી હતી એ શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરેલી હતી એ આજ્ઞાનું પાનું આ બાજુ મહારાજે પ્રસાદીનો ખેસ આપ્યો હતો એ આપણને દર્શન થાય છે. મહારાજે પ્રસાદીનો ચોફાળ આપ્યો હતો એ પણ આમાં દર્શનમાં મૂક્યો છે. અને મહારાજ જેમાં જતનબાઈના ઘરે અનેક વાર જમ્યા છે એ વાસણો પણ અહીં મૂકવામાં આવ્યા છે. અને આ બધી જે મૂળ વસ્તુઓ હતી એ જતનબાઈના વંશજોએ આજે અમદાવાદમાં જે કાળુપુર સંસ્થાએ આ બધી સ્મૃતિઓનું પ્રસાદીની વસ્તુઓનું મ્યુઝિયમ બનાવ્યું એમાં સોંપી દીધી છે. અને આ અહીં એની ફોટોકોપી મૂકી છે જેથી બધા અહીંયા આવતા બધા દર્શનાર્થીઓને હરિભક્તોને દર્શનનો લાભ મળી શકે એવી અલભ્ય પ્રસાદીની વસ્તુઓ આપણે દર્શન કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનની જે હવે આપણે મંદિરના દર્શન કર્યા પછી જ્યાં જતનબાનું એ વખતનું જે મકાન છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. અને આ આપણે જે દર્શન કરી રહ્યા છીએ એ જતનબાનો માળ પહેલાં તો લાકડાનો હતો. અહીં એક જ માળ હતો બધા એમના કુટુંબનો, પણ પછી એમના પૂર્વજોએ એ લાકડાનો માળ કાઢી નાખી અને આ નવો માળ હમણાં ગઈ સાલ જ બનાવ્યો છે. એ માળના આપણે દર્શન કર્યા છે. અહીંયાથી આપણે હવે જતનબાના નિવાસ સ્થાન તરફ જઈ રહ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે આપણે મહારાજની માળાના મણકા એવા જતનબા ફોઈના આજથી 200-250 વર્ષ પહેલાંના મકાનમાં આવે તો એ નવનિર્માણ પામેલું છે એવા મકાનના પ્રવેશદ્વારે આવીને ઊભા છીએ. પ્રવેશના દ્વારમાં જ અક્ષર ઓરડીનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને સરસ મજાની અક્ષર ઓરડી જેવી જ આપણને લાગે, મહારાજની સ્મૃતિઓ થાય એવી ઓરડીમાંથી આપણે હવે જતનબાઈના ઘરમાં પ્રવેશ કરશું. આ અક્ષર ઓરડી છે જેમાં જે મહારાજે ડાંગરવામાં લીલાઓ કરી અને અલગ અલગ આપણા સંપ્રદાયના ગ્રંથોમાં જેનો ઉલ્લેખ છે એ બધી લીલાઓનો ઉલ્લેખ કરતો મહારાજે ડાંગરવામાં 18 વખત પધાર્યા એનું આખું વિવરણ સામેની દિવાલોમાં અક્ષર ઓરડીમાં મૂકવામાં આવ્યું છે. એ જ રીતે મહારાજે જ્યારે જતનબાની સાથે જે લીલાઓ કરી અથવા જે પ્રસાદીની વસ્તુઓ આપી એ વસ્તુઓની પણ એ ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. એમાં મહારાજે જતનબાઈને જે ચરણાવિંદ આપ્યા એ પણ છે. મહારાજે જે એ વખતે શિક્ષાપત્રી આપી એ પણ છે. અને મહારાજે ખાસ જે આજ્ઞા આપી કે તમે અહીં મંદિરમાં આવો, મારી પાસે આવો, અક્ષર ઓરડી આવો, ત્યારે ગ્રામ વાર્તાઓ કરવી નહીં એવી જે આજ્ઞા લેખિતમાં આપેલી એ પણ એ પ્રસાદીની વસ્તુ તરીકે ચિત્રમાં મૂકી છે. મહારાજ જતનબાઈના ત્યાં જે વાસણમાં પાત્રમાં જમતા એ પાત્રનો પણ ફોટો છે. મહારાજનો જે પ્રસાદીનો ચોફાળ મહારાજે આપેલો એ પણ એનો ફોટો છે. અને પ્રસાદીનો જે ખેસ જતનબાઈને મહારાજે આપેલો ભેટ એ પણ આમાં મૂકવામાં આવ્યો છે. અને આ બધી જ વસ્તુઓ હમણાં સુધી અહીં હતી, પણ
નરનાળ તાબાના જે મ્યુઝિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું એમાં આચાર્ય મહારાજને આ બધી જ વસ્તુઓ જતનભાઈના વંશજો તરફથી ભેટ આપી દેવામાં આવી છે. એટલે અસલ વસ્તુઓ બધી ત્યાં સ્વામિનારાયણ મ્યુઝિયમમાં સુરક્ષિત છે અને દર્શનનો લાભ આપણને ત્યાંથી મળે છે. એ જ રીતે અહીં પ્રસાદીનો પથ્થર છે. આ પથ્થર ઉપર મહારાજ જ્યારે અહીં ડાંગરમાં પધારતા અને જતનભાઈના ઘરે પધારતા ત્યારે આ પથ્થર ઉપર બેસી અને સ્નાન કરતા. એટલે આ મહાપ્રસાદીનો અને જેને બ્રહ્મભાવની પ્રાપ્તિ થઈ છે, પરમેશ્વરના અંગનો જેને સ્પર્શ થયો છે અને અંગ ઉપરથી પડેલા પાણીને જેને ઝીલ્યું છે એવો આ પથ્થર આપણને જ્યારે દર્શનમાં થઈ રહ્યો છે. એટલે આ મહાપ્રસાદીનો આ પથ્થર આપણા માટે તો મૂલ્યવાન છે અને એનું આપણે દર્શન અત્યારે કરી રહ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે જતનભાઈના ઘરની આગળ અક્ષરવળીમાં આપણે ઊભા છીએ ત્યારે જતનભાઈના મહારાજ સાથેના 2-3 પ્રસંગો યાદ આવે છે. અને એ પ્રસંગો એટલા માટે યાદ આવે છે કે મહારાજ સાથેનું એમનું જે સમર્પણ હતું, એમનો જે શરણાગત ભાવ હતો, અને એટલે મહારાજને એક વખત મહારાજ માળા ફેરવતા હતા. એટલે સંતોએ કીધું, મહારાજ અમે તમારી માળા ફેરવીએ, પણ તમે કોની માળા ફેરવો છો? તેમણે કીધું, હું મારા ભક્તોની માળા ફેરવું છું. એવા જેની માળાના મણકા રૂપ આ જતનભાઈ એમની માળામાં સ્થાન પામેલા, એવા 1-2 પ્રસંગો યાદ આવે છે. કહેવાય છે કે એક વખત મહારાજ આવ્યા અને મહારાજને ભૂખ લાગેલી અને કીધું કે મને જતનભાઈના ઘરે લઈ જાઓ, ભૂખ લાગી છે. એટલે જતનભાઈના ઘરે આવ્યા ત્યારે જતનભાઈ એમના ઓરડામાં એ વખતની જે કંઈક રસોઈ કરતા હશે તો ગેસ બનાવતા હતા. હવે તરત મહારાજને આવ્યા, જોયા અને કીધું, મહારાજ તમે આવ્યા? કે હા, હું આવ્યો છું, મને ભૂખ લાગી છે. તો ભલે મેં ગેસ રાંધવા મૂકી છે, પણ એ વખતે એમને યાદ આવ્યું કે મારા જે ભેંસું છે, મારી ગાયો છે, એને મેં ચરાણમાં મારે મોકલવાની છે. એટલે હું જરા 2-4 ઘડીમાં હું મૂકીને પાછી આવું છું, ત્યાં સુધી તમે આ ગેસને હલાવતા રહેજો, નહીંતર ગેસ ચોંટી જશે. હવે આ મહારાજનું તો આ કંઈ કામ નહોતું, પણ મહારાજે કે લાવો હું એ ગેસને હલાવીશ, તમે તમારા આ ઢોરને ત્યાં ચરણમાં મૂકી આવો. અને જ્યારે પાછા જતનમાં આવ્યા અને જોયું તો એમના કરતાં પણ સારી રીતે એ ગેસને હલાવતા હતા. પણ અને મહારાજને કીધું, મહારાજ તમને આ ગેસ રાંધતા પણ આવડે, ગેસને હલાવતા પણ આવડે, એને હાચવતા પણ આવડે? મહારાજ કે આ આખા બ્રહ્માંડને હલાવવું સારું, પણ આ ગેસ હલાવવી અઘરી, એવું મને અઘરું લાગ્યું છે. પણ તમે કીધું તો તમારી આજ્ઞા હતી એટલે મેં આ ગેસ રાંધી છે. અને એ જ ગેસ પછી મહારાજને એ હાંડલીમાં જે ગેસ રાંધી હતી એ હાંડલી પ્રસાદીની આ જતનબાના ઘરે હમણાં સુધી હતી. અને એ હાંડલી એમને પછી ત્યાં પ્રસાદી તરીકે અમદાવાદના મ્યુઝિયમમાં સોંપી છે. એટલે મહારાજ હરિભક્તોને રાજી કરવા માટે, કારણ કે મહારાજનો જન્મ જ એ માટે થયો કે હરિભક્તોના લાડ પૂરા કરવા, એમના કોડ પૂરા કરવા. તો ગેસ રાંધીને પણ આ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક નાના હરિભક્તના ઘરે ગેસ રાંધવા બે. અને એ વખતે કાંઈ ગેસના તો ચૂલા નહોતા, કોઈ પેટ્રોલ આના કંઈ બીજા કોઈ સાધનો નહોતા, પણ એ લાકડા નાખવા, એ તાપ, એ ધુમાડો, આ બધું સહન કરીને પણ માત્ર એક જ હતું કે મારો હરિભક્ત રાજી થાય, આ જતનભાઈ રાજી થાય, એ માટે એમને ગેસ રાંધી. આ પ્રસંગ જતનભાઈના પોતાના જીવનમાં એવો વર્ણાઈ ગયેલો આખા સંપ્રદાયમાં બહુ આપણે સાંભળીએ છીએ. શ્રી હરિના ચરણ કમળથી પાવન થયેલા તીર્થધામ ડાંગરવા ધામનો મહિમા. ડાંગરવામાં શ્રી હરિ 18 વાર પધાર્યા છે. 1861, પછી 1862, 1865, 1866, 68, 69નો જે કાળ છે, ત્યાં 69ની સાલમાં હરિભક્તોની સંભાળ લેવા ક્યારેક એકલા જતા, રાત્રે આવતા. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે ડાંગરવા ગામે સ્ત્રી હરિભક્ત જે મહારાજના વખતમાં થઈ ગયેલા એ જતનબાના માઢમાં આવેલા છે, એટલે જતનબાના ઘરે આવેલા છે. આ સામે દેખાય છે એ જ જતનબાઈનું માઢ છે. ચાલો હવે આપણે દર્શન કરીએ. આ એ વખતનું
200 વર્ષ પહેલાંનું જ આ કોતરણીવાળું જૂનું લાકડાનું મકાન છે. આપણે મહારાજની વખતના લગભગ 220 વર્ષ પહેલાંનું જતનબા ફોઈનું મકાનના પ્રાંગણમાં ઊભા છીએ. અને 220 વર્ષ પહેલાં આ જે મકાન બનાવ્યું છે એમાં કાચની કોતરણી એ વખતનું આ લાકડું છે. અને એ વખતની કોતરણી, એ વખતના દરવાજા, આ 3 મકાનો છે. વચમાં જતનબાઈનું મકાન છે અને બાજુમાં એમના કુટુંબીજનોનું મકાન છે. અને પાછળથી એનું રિનોવેશન કરાવ્યું છે. પણ આ મૂળ મકાન જે તે સ્થિતિમાં આ કાચ, આ લાકડું, એ વખતની કોતરણી આપણે જોઈ રહ્યા છીએ. અને એ આ માઢ, એની આગળ માઢ હતું અને એ આ મંદિર, આ મકાનનું આપણે દર્શન થઈ રહ્યું છે. આ પ્રસાદીનું મંદિર છે. હવે આપણે જ્યાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ 15 દિવસ સુધી જે ઘરની અંદર રોકાણા હતા એ આ પરમ ભક્ત જતનબા ફૈબાનું આ મકાન છે. આ જ મકાનની અંદર, આ ઓરડાની અંદર શ્રીજી મહારાજ રોકાણા હતા એવો આ પવિત્ર પ્રસાદીનો ઓરડો છે. 220 વર્ષ પહેલાંનું જે તે સ્થિતિમાં જળવાઈ રહેલું આ મકાન છે. અત્યારે આ મકાન હાલમાં જતનબા ફૈબાના વંશજો પાસે છે. આ મકાનની અંદર હાલમાં કોઈ રહેતું નથી. ફક્ત હરિભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવેલ છે. એવું આ પ્રસાદીનું મકાન, આ પ્રસાદીનો કબાટ, આ બધાના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ. આ મકાનમાં મહારાજ જ્યારે અહીં પધાર્યા અને જતનબા ફોઈએ એમને જમવાનું કીધું, એની સાથે સંઘ હતો અને એ સંઘમાં એટલો બધા માણસો હતા, હરિભક્તો હતા કે મહારાજે પરીક્ષા કરવા જેવું જ કર્યું કે આટલા બધા માણસોને કેમ તમે જમાડી શકશો, એટલું દહીં દૂધ તમારે ત્યાં છે. તો જતનબા ફોઈએ કીધું કે તમે મહારાજ હારી જશો, હું નહીં હારું. મારા ત્યાં પણ મહારાજે લીલા કરી કે દહીં દૂધ ખૂટવા માંડ્યું અને પછી કીધું કે તમે હારી ગયા. પણ જતનબાએ કીધું હજુ તો મારાથી બીજી કોઠીઓ ભરી છે અને બધી કોઠીઓ લાવ્યા. અને કહેવાય છે કે દહીં દૂધની એવી રેલમછેમ કરી કે આ ઘરથી કહેવાય છે કે એનો રેલો છે પાદર સુધી પહોંચ્યો. એટલું દહીં દૂધ મહારાજે, પછી તો ખાઈને એની માથે મહારાજ રેડતા. એટલી દહીં દૂધ ખવડાવવાની લીલા આ ઘરમાં અને આ જ આંગણામાં મહારાજે કરી છે. એવી પ્રસિદ્ધ લીલાઓ મહારાજે આ ગામમાં ને આ જતનબા ફોઈના ઘરમાં કરી છે. એના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ એ જ પરસાળ છે કે જ્યાં 500 પરમહંસો સહિત શ્રીજી મહારાજે દૂધ દહીંની રેલમ છેલ કરી હતી. એવી આ પ્રસાદીની પરસાળ છે. નાગરવામાં આજે આપણે અમરસિંહજી અને અગરસિંહજીના સ્મૃતિ મંદિરમાં, સ્મૃતિ સ્થાનમાં ઊભા છીએ. આ બંને હરિભક્તો મહારાજની વખતમાં, સમયમાં મહારાજ જ્યારે ઉત્તર ગુજરાતમાં આવતા ત્યારે એમના રક્ષણની જવાબદારી સંભાળતા આ ડાભી રાજપૂતોએ મહારાજનો એટલો બધો રાજીપો મેળવેલ અને એમની સાથે સેવા કરી અને એમની એવી કૃપા મેળવેલ કે મહારાજે રાજી થઈને અમરસિંહજીને, અગરસિંહજીને એક તલવાર અને કટાર ભેટ આપેલ, જે આજે એમના વંશજોના ઘરમાં પણ સાચવી રાખવામાં આવી છે, જેના દર્શન આપણે હમણાં કર્યા છે. આવા વીર રાજપૂતોએ ધર્મની રક્ષા માટે મહારાજની પડખે રહી અને મહારાજનો રાજીપો મેળવેલ એવા પ્રસાદી સ્થળમાં આજે આપણે દર્શન કરી રહ્યા છે. વીર હરિભક્ત અમરસિંહજી અને અગરસિંહજીના આ સ્મૃતિ સ્થાનમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ડાંગરવામાં આવેલ મહારાજની વખતના અંગરક્ષક તરીકે જેમણે સેવા આપતા મહારાજની સાથે, મહારાજ જ્યારે ગુજરાતમાં પધારતા અને ગુજરાતમાં રહેતા ત્યાં સુધી મહારાજની સાથે એમનું રક્ષણ કરવાની જવાબદારી જેમણે લીધી હતી એવા ડાભી કુળના અમરસિંહજી અને અગરાજી, આ બંને રાજપૂતો, ક્ષત્રિયોના ઘરે આજે આપણે ઊભા છીએ. અને અમરાજી જે તલવાર સાથે રાખી, જે કટાર સાથે રાખી અને મહારાજની સાથે ફરતા અને દુષ્ટ લોકોથી એમનું રક્ષણ કરતા એ પ્રસાદીની તલવાર પણ આ એમના વંશજોએ સાચવી રાખી છે, કટાર પણ સાચવી રાખી છે. એના આપણે દર્શન કરીએ છીએ. એટલે આ કટારને અને આ તલવારને પણ મહારાજનો જોગ થયો છે, એટલે એ પણ આપણા માટે પ્રસાદીની છે. તેના દર્શનનો આપણે સદભાગી મેળવી રહ્યા છીએ. સામે જે દેખાઈ રહ્યું છે
એ ડાભી દરબારોનું સ્વામિનારાયણ મંદિર છે. ગામની અંદર પટેલોનું અને દરબારોનું 2 સ્વામિનારાયણ મંદિર આવેલા છે. 2 મહિલાઓના પણ મંદિર આવેલા છે. તો આવો આ ડાંગરવાનું પાદર છે અને સામે જ અમરાજી અને અગરાજી જે ડાભી પરિવાર હતા એમના પ્રસાદીના ઘર પણ આવેલા છે. દર્શક મિત્રો, ડાંગરવા ગામનો આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો અને આપ આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરીને જણાવશો. પ્રસાદીની વસ્તુઓ, પ્રસાદીનું સ્થાન આપના ગામમાં કે શહેરમાં પણ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવા વિનંતી. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો, આપના મિત્ર વર્તુળની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વધુ મળશું આવનારા કોઈ એવા પ્રસાદીના સ્થાન ઉપર. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.